નમસ્કાર મિત્રો, આજે મિત્રો વાત કરવાની છે અત્યંત અને બહુ જ મહત્ત્વના ટોપિક એટલે કે શિક્ષણની. વેકેશન ખુલી ગયું છે અને દરેક માતા પિતાઓના સપનાઓને સાકાર કરવા માટે એના બાળકો વેકેશનના આનંદમાંથી પોતાના સ્કૂલ પર જઈ રહ્યા છે. દરિયો રેતીને નથી પૂછતો તારે ભીંજાવું છે કે નહીં, એ ભીંજાવાનો જ છે. સમયનું આ વિષચક્ર સતત ચાલતું જ રહે છે. આજે આ સમયને અનુકૂળ રહેતી એક મહત્ત્વની ચીજ એટલે કે શિક્ષણ છે. શિક્ષણ માટે દરેક વ્યક્તિગત, કુટુંબ, સમાજ અને એક સમુદાય દરેકની જરૂરિયાત છે. આ સદીના દાયકામાં શિક્ષણ હંમેશને માટે એક પ્રાધાન્ય રહેશે. જે સમાજ શિક્ષણ સાથે સંકળાયેલો છે, જે સમાજ શિક્ષણ સાથે રહીને આગળ વધી રહ્યો છે, એ સમાજનું જ, એ કુટુંબનું જ, એ વ્યક્તિનું જ આવનારા સમયની અંદર મહત્ત્વ રહેવાનું છે. પરંતુ એક દુર્ભાગ્યપૂર્ણની વાત એ છે, આપણા ઘણા બધા લોકો આજની તારીખે પણ શિક્ષણને પ્રાધાન્ય આપતા નથી. મિત્રો, યાદ રાખો, આડાઅવડા ખર્ચા, લગ્નના ખર્ચા હોય, નાના મોટા સામાજિક પ્રસંગોના ખર્ચા ઓછા હોય, એક ઓછા કરશો તો ચાલશે. પણ શિક્ષણ ક્ષેત્રે આપણા બાળકને ભણાવીને આપણે આગળ આવીશું તો જ આવનારા સમયમાં સમાજનું અને વ્યક્તિગત મહત્ત્વ રહેવાનું છે. પરંતુ આ મહત્ત્વનું મહત્ત્વ આપણે સમજી શકતા નથી. એ આપણા માટે એક દુર્ભાગ્યપૂર્ણ વાત છે. આજે માણસોને આડાઅવડા ખર્ચાઓ કરવામાં, આડાઅવડા પ્રસંગો કરવામાં પૈસા ઉડાડી નાખતા હોય છે. પણ જ્યારે આપણે ખેતીની વાત કરતા હોય, શિક્ષણ સાથે સંકળાયેલી વાત કરતા હોય, ત્યારે પૈસા કાઢવાની વાત આવે, આપણા છોકરાઓના ભવિષ્યની વાત કરતા હોય, ત્યારે પૈસા કાઢવાની વાત આવે, ત્યારે એ આપણે એના ભવિષ્યને કોમ્પ્રોમાઇઝ કરીને આપણે પ્રસંગો કરતા હોય છે. યાદ રાખો મિત્રો, માની લો કે આપણી પાસે પૈસાઓ નથી, તો વાડકા વેચીને, જમીન વેચીને છોકરાઓને ભણાવો. ખાવાનું ના હોય તો રોટલો અને છાશ ખાઈ લ્યો, પણ છોકરાઓને ભણાવો. આ સમય એજ્યુકેશનનો છે, શિક્ષણનો છે. અને શિક્ષણ જે વ્યક્તિ પાસે, જે સમાજ સાથે છે, એ સમાજ હંમેશને માટે આજે આગળ વધતો જ થાય છે. માટે આજ મને આનંદની વાત છે કે મારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘણા બધા સમાજો એવા છે, એની દીકરીઓ બહુ જ આગળ છે ને સલામ કરવાનું મન થાય છે. આપણે એ છોકરીઓને આજે ભણાવે છે, છોકરીઓને પ્રાધાન્ય આપે છે, દીકરીઓને છાત્રાલયોમાં મૂકીને એટલું બધું ભણાવે છે. કેમ કે જે સમાજની દીકરી આજે આગળ હશે, એ સમાજ આવનારા સમયની અંદર, આવનારા ભવિષ્યની અંદર સતત વધતો જ આવશે. શિક્ષણનો વ્યાપ દરેક સમાજના વિકાસ માટે પાયાના રૂપ હોય છે. જે સમાજની અંદર શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે, જે સમાજના આગેવાનો છે, કોઈ પણ સમાજ હોય, એ સમાજના જે આગેવાનો છે, બીજા સમાજના સંસ્થાઓમાં જાય, સમાજના આગેવાનોને મળે અને શિક્ષણના વિકાસની એક ભૂખ જગાડે. અને આ ભૂખને પૂરી કરવા માટે સમગ્ર સમાજ, કુટુંબ અથવા તો વ્યક્તિગત માણસો એક થઈ સમાજને નવી દિશા આપે. તો જ આવનારા ભવિષ્યની અંદર, આવનારા એઆઈના યુગની અંદર આપણે ટકી શકશું. તો જ
આપણે એને ડિફેન્સ કરી શકશું. કેમ કે જમાનો બદલાઈ ગયો છે, સમય બદલાઈ ચૂક્યો છે. પેલા સમયમાં ફેરફાર થતા 100 વર્ષ લાગતા હતા. આજે 5-10 વર્ષ, 3-4 વર્ષોની અંદર સમય આખો ફેરફાર થતો જાય છે. જનરેશનનો ગેપ વધતો જાય છે. તમે વિચાર કરો, આપણા બાપ દાદા અને આપણા ઘણા બધા વિચારો એકબીજા સામ્ય હતા, સમાનતા હતી. પણ આપણા અને આપણા છોકરાઓમાં વિચારોની અંદર અસમાનતા ઘણી બધી થાય છે. એક શિક્ષણ છે. માટે દરેક સમાજ, દરેક કુટુંબ, મેં કીધું એ પ્રમાણે રોટલો ખાવાનો ના હોય તો છાશ પી લ્યો, વાડકા, રકાબી, થાળી વેચી નાખો, પણ દીકરાઓને અને દીકરીઓને ભણાવો. 2 હાથ જોડીને પ્રાર્થના છે. એ જ રીતે જે મા બાપ પોતાની કમર તોડ મહેનત કરી, ખેત મજૂરી કરીને જે છોકરાઓને ભણાવે છે, એ છોકરાઓની સાથે જ એટલી જ છોકરાઓની પણ મહેરબાની, એ છોકરાઓની પણ એટલી જ ભૂમિકા હોવી જોઈએ કે આપણા મા બાપ આટલી મહેનત કરીને ભણાવે છે તો આપણે પણ એટલી મહેનત કરવી જોઈએ. એક એક ખેડૂતના દીકરાનું પરસેવાનું ટીપું આડાવડું ના જાય એવું દરેક ખેડૂત પુત્રએ ધ્યાન રાખવાનું છે. માટે આજના એપિસોડ પૂરતું આટલું જ. મારો એપિસોડ નવો આવશે. સાંભળો, જુઓ અને શીખો. આ એપિસોડ માટે શેર કરો, લાઈક કરો. જય દ્વારકાધીશ.